તો આજે મે મહિનાની છેલ્લી તારીખ છે, છેલ્લો દિવસ છે 31 મે. આવતીકાલથી જૂન મહિનાની શરૂઆત થવાની છે. બીજી તરફ રાજ્યમાં પણ હવે હવામાનમાં પલટો નોંધાઈ રહ્યો છે. ગઈકાલેથી લઈને આજ સુધીમાં 45 તાલુકા એવા છે કે જેમાં વરસાદ નોંધાયો છે. ત્યાં કેવી સ્થિતિ રહેવાની છે, વરસાદની પરિસ્થિતિ શું રહેશે, સાથે ગરમીની સ્થિતિ શું રહેવાની છે, કારણ કે એક તરફ હવામાન વિભાગે 4 જૂન સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. આપણે સમજીશું, અલગ અલગ આપણી પાસે મોડેલ છે તેના માધ્યમથી, પણ સૌથી પહેલા હું તમને સ્થિતિ બતાવવા માંગુ છું કે જે તમે આ જુઓ કે આ એક સિસ્ટમ છે અરબી સમુદ્રમાં. આ દક્ષિણ ભારતની સ્થિતિ જો આ સેટેલાઇટ તસવીર છે. સેટેલાઇટ તસવીર હું તમને એટલા માટે બતાવું છું કે તમે સમજી શકો કે વાદળની પરિસ્થિતિ શું છે. ઉત્તર ભારતની સ્થિતિ આ તમે જોઈ શકો છો. અત્યારે ત્યાં વરસાદી વાતાવરણ છે, વરસાદી સિસ્ટમ સક્રિય છે. તેની સાથે તમે જોયું કે રાજસ્થાનમાં ગઈકાલે જે રેતીનું તોફાન હતું, જે ડસ્ટ સ્ટોર્મ, કે જેણે એ દ્રશ્યોએ બધાને હચમચાવી દીધા. હવે આ તરફ જે સિસ્ટમ છે એ સિસ્ટમ છે તેની અસર અહીંયા જોવા મળી અને તેના કારણે આ જે રેતીનું તોફાન છે એ જોવા મળ્યું. હવે આ તમે જુઓ કે આ અરબી સમુદ્રમાં હવે જે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે અને આ જે સિસ્ટમ બની રહી છે, અત્યારે એક અંદાજો એવો પણ લગાવવામાં આવી રહ્યો છે કે આ સિસ્ટમ જો વધુ પ્રબળ બને તો એ વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે. પણ એ અત્યારે માત્ર અંદાજ છે. એ અત્યારે આપણે નક્કી ન કહી શકીએ કે એ સિસ્ટમ વાવાઝોડું બનશે કે ન બને. પણ અત્યારના સ્તરે આ જે સિસ્ટમ છે તેની અસર દક્ષિણ ભારતના ભાગોમાં જોવા મળી રહી છે. હવે આ બંગાળની ખાડી છે, એમાં તમે જુઓ કે બંગાળની ખાડીમાં જે આખો ભાગ છે, આખું ક્ષેત્ર છે એ વાદળોથી ઘેરાયેલું છે. આ તો થઈ સેટેલાઇટ તસવીરની વાત. હવે આપણે આગળ વધીશું અને સૌથી પહેલા આપણે વાત કરીશું કે આજના દિવસમાં ગરમીની સ્થિતિ શું રહી. તો 7 જિલ્લા એવા છે કે 7 જિલ્લાની અંદર 40 ડિગ્રીથી વધારે તાપમાન આજે પણ યથાવત રહ્યું છે. એમાં એક અમદાવાદ, ગાંધીનગર અને સુરેન્દ્રનગર, આ 3 જિલ્લા એવા છે કે જ્યાં 41.5 ડિગ્રી તાપમાન રહ્યું છે. તેની સાથે સાથે ભાવનગર અને બરોડા, વડોદરા, ડીસા અને આ જે રાજકોટ છે, આ 4 જિલ્લા એવા છે કે જ્યાં 40 ડિગ્રી ઉપર તાપમાન રહ્યું છે. એટલે કે આ 7 જિલ્લા હજુ પણ એવા છે કે જ્યાં 40 ડિગ્રીની ઉપર તાપમાન રહ્યું છે અને હજુ પણ આગામી દિવસોમાં તાપમાન યથાવત રહી શકે છે. પણ તેની સરખામણીમાં દક્ષિણ ગુજરાત, તેની સાથે સાથે પૂર્વ ગુજરાતના જે ભાગો છે, ઉત્તર ગુજરાતના જે ભાગો છે અને દરિયાકાંઠાના જે વિસ્તારો છે, કોસ્ટલ એરિયા છે, એ વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ ઘટતું જોવા મળ્યું છે. હવે આપણે વોર્નિંગની વાત કરીએ કે ક્યાં શું ચેતવણી આપી છે, કારણ કે એક તરફ 4 જૂન સુધી વરસાદની આગાહી છે, એટલે આજે 31 મે છે અને તમે જોઈ શકો છો કે આજના દિવસની અંદર આ 3 જિલ્લા એવા છે કે જે ગ્રીન ઝોન છે, એટલે કે અહીંયા વરસાદની શક્યતા કોઈ જ નથી, ડ્રાય ઝોન છે. આ જામનગર, દેવભૂમિ, દ્વારકા અને પોરબંદર, આ 3 જિલ્લા એવા છે કે જ્યાં વરસાદની આગાહી નથી. તેની સામે તમે કચ્છ જુઓ, સૌરાષ્ટ્રનો આખો આ વિસ્તાર, એટલે અમરેલીથી લઈને આખો પટ્ટો છે, રાજકોટ સહિતનો, મોરબી સહિતનો વિસ્તાર છે, સુરેન્દ્રનગર, ત્યાં વરસાદનું એલર્ટ છે, યલો એલર્ટ છે, એટલે કે હળવો વરસાદ થઈ શકે. આ જે આઇસોલેશન ઝોન કહી શકાય એને. સાથે આ આખો વિસ્તાર છે, અમદાવાદ સહિતનો જે વિસ્તાર છે, દક્ષિણ ગુજરાતનો જે ભાગ છે, ત્યાં પણ યલો ઝોન, એટલે આઇસોલેશન વિસ્તાર કહી શકાય. પણ આ જે વિસ્તાર છે, એટલે કે બનાસકાંઠાથી લઈને મહેસાણાથી લઈને આખો આ અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર સહિતનો જે વિસ્તાર છે, તેની સાથે વડોદરા, પંચમહાલ અને જે નર્મદા સુધીનો જે વિસ્તાર છે, એ વિસ્તારની અંદર બરફના કરા પણ પડી શકે, પવન સાથે વરસાદ થઈ શકે. કારણ કે આ જે 4 જૂન સુધી વરસાદની આગાહી આપવામાં આવી છે, એ વરસાદમાં 40 થી 50ની ઝડપે પવન પણ ફૂંકાય તેવી શક્યતા છે, 40 થી 50 પ્રતિ કલાકની ઝડપે. હવે આ જે વિસ્તાર છે ત્યાં મધ્યમ સુધીનો વરસાદ પડી શકે છે. હવે આ તો થઈ આજની વાત. આવતીકાલની સ્થિતિ પર પણ એક વખત નજર કરી લઈએ કે આવતીકાલે ક્યાં શું પરિસ્થિતિ રહેવાની છે. તો 1 જૂન તમે જુઓ કે 1 જૂનના દિવસે આ 3 જિલ્લા તો હજુ પણ ગ્રીન ઝોનમાં જ છે, એટલે કે જામનગર, પોરબંદર અને તેની સાથે દેવભૂમિ, દ્વારકામાં વરસાદની કોઈ શક્યતા નથી. પણ કચ્છ અને સાથે સૌરાષ્ટ્રનો આ જે ભાગ છે, દરિયાઈ વિસ્તાર પણ આવી ગયો અને આખો જે આ વિસ્તાર છે, બનાસકાંઠામાં આવતીકાલે વરસાદનું જોર ઘટી શકે કે વરસાદ ન પડે. યલો ઝોન છે, આઇસોલેશન વોર્ડ છે, દક્ષિણ ગુજરાતમાં પણ એ જ પરિસ્થિતિ છે. પણ આ જે 5 જિલ્લા છે, એમાં ખાસ કરીને મહીસાગર અને નર્મદા સુધીનો જે પટ્ટો છે, છોટાઉદેપુર સહિતનો જે વિસ્તાર છે, ત્યાં વરસાદી વાતાવરણ બરફના કરા સાથે રહી શકે. અને આપણે જોયું કે ગઈકાલે જે વરસાદ પડ્યો એમાં મહીસાગરમાં ખાસ કરીને વીરપુર, કે જ્યાં 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, તેની સાથે સાથે જે મોડાસા છે, અરવલ્લીનું મોડાસામાં